કાંકરેજ તાલુકાના આનંદપુરા ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ભરતભાઈ પ્રજાપતિની નિમણૂક કરાઈ। કાંકરેજ તાલુકાના આનંદપુરા ખાતે કાંકરેજ તાલુકા ઇન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર દબાણ અધિકારી મયુરીબેન રાઠોડના અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રી ભરતકુમાર ખેર, સરપંચ ઠાકોર ભારતીબેન મેરુજી સહિત ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે 2 ફોર્મ ભરાયા હતા। ચૂંટણી યોજાય તે પહેલા જ એક સભ્યએ ફોર્મ પરત ખેંચતા સામેના ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયો હતો, જેમાં 8 સભ્યોએ ટેકો જાહેર કરતા ડેપ્યુટી સરપંચ તરીકે પ્રજાપતિ ભરતભાઈ ઉમેદભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। ત્યારે ભુવાજી પરાગભાઈ પ્રજાપતિ, વાસુભાઈ પ્રજાપતિ, ગામના સરપંચ પતિ અને સમર્થકોએ ભરતભાઈ પ્રજાપતિને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરી શુભેચ્છા પાઠવી। ભરતભાઈ પ્રજાપતિએ ગામના વિકાસના કાર્યમાં સહભાગી થઈ ગામના વિકાસના કાર્યો કરીશ, મને બિનહરીફ ડેપ્યુટી સરપંચ બનાવવા બદલ ખેંગારપુરા, આનંદપુરા, કરસનપુરા ગામના તમામ સભ્યોને ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામ પંચાયતનું નવું ભવન બનતું હોવાથી આરોગ્ય કેન્દ્રના મીટિંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા। આજે આનંદપુરા ગામમાં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ એ બાબતે મને અનામત જાહેર કરેલ છે। ગામ લોકો અને સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગામના વિકાસના કાર્યમાં સહભાગી થઈ અને ગામના વિકાસના કાર્યો કરીશ, તે બદલ ગામજનોનો હું ઉપસરપંચ બિનહરીફ જાહેર કરવા માટે ગામજનો તથા કમિટી સભ્યો, ખેંગારપુરા, આનંદપુરા, કરસનપુરાના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। આપનું નામ શું? મારું નામ પ્રજાપતિ ભરતભાઈ ઉમેદભાઈ, આનંદપુરા।